સવારનો સૂર્યોદય થયો. રાજા જનકે જે સભા ભરી તે સભામાં ગયા છે અને ત્યાં આગળ જઈ ભગવાન શિવના ધનુષ્યને કોઈ ન તોડ્યું. અને એ સમયે ઘણા રાજાઓ આવી અને ઉભા રહ્યા હતા. કોઈનાથી જયારે ધનુષ્ય તૂટ્યું નહીં. અને રાજા જનકે ઘોષણા કરી કે શું આ ધરતી પર ક્ષત્રિયો રહ્યા નથી? હવે આ ધરતી વીર વિહોણી બની ગઈ. કોઈનું લોહી ન ઉકળ્યું, પણ શેષ અવતાર લક્ષ્મણ થી ન લેવાયું. અને લક્ષ્મણજી ઉભા થયા. સાવધાન જનક, એક શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ શું કરે તું? આ મોટા ભાઈ, લક્ષ્મણને કહી દો કે કાંઈ એના શબ્દો પાછા ખેંચી લે, કાં તમે એનો જવાબ આપી દો. અને તમે જો જવાબ ના આપી શકતા હો તો મને છૂટ આપી દો, હમણાં એના પ્રશ્નનો જવાબ આપી દઉં. આ ધનુષ તો શું, આખી આ પૃથ્વીના ગોળાને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં. લક્ષ્મણ શાંત થા, શાંત થા. રામજીએ સાંત્વના આપીને લક્ષ્મણને બેહાડ્યા છે. રામજીએ વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી અને વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી છે, હે રામ ઉભા થાવ, હવે તમારો વારો આવ્યો છે. વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા. ધનુષની નજીક ગયા. માં કૌશલ્યાને વંદન કર્યા. અયોધ્યાની ધરતીને વંદન કર્યા. સભામાં બેઠેલા તમામ વડીલોને વંદન કર્યા. અને આ બાજુ શિવના ધનુષ્યને વંદન કર્યા છે. કારણ કે જેને તોડવાનું છે એને વંદન કરે. અને નમનમાં બહુ તાકાત છે. વંદન કરો ને એટલે સામેનો માણસ ગમે હોય ભાંગી જાય. શિવના ધનુષને વંદન કર્યા. ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ તોડવાનું છે એનો અપરાધ ન થઈ જાય એને વંદન કર્યા. અને એ જ ક્ષણે માં જાનકી પણ ભવાનીને પ્રાર્થના કરે કે હવે આ ધનુષ રામથી તૂટવું જોઈએ. અને જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન રામે ઉપાડ્યું. પોતાના જમણા પગને નીચે એક છેડો દબાવ્યો અને એક છેડાને નીચે લાવી અને જે પણચરાવા ગયા કે મધ્યમાંથી ધનુષ તૂટ્યું. એવો ભયંકર પ્રચંડ અવાજ આવ્યો. જે ધનુષને મધ્યમાંથી તોડ્યું, અનેક રાજાઓ સિંહાસન ઉપરથી નીચે પડ્યા. અનેકના મુગટ પડી ગયા. આનંદની ઉજવણી મંડી થવા. ભગવાનનો જયઘોષ થયો. દેવતાઓએ ભગવાન પર પુષ્પના ટોપલાઓથી ભગવાનને વધાવ્યા. પણ આ સમયે બન્યું એવું, ભગવાન શિવના પ્રચંડ અવાજને લઈ ભગવાન શિવનું ધનુષ તૂટ્યું અને પ્રચંડ અવાજ આવ્યો અને પરશુરામજીને ખબર પડી ભગવાન શિવના ધનુષ તૂટ્યું. સમય સાંભળ્યો અને એકદમ ક્રોધિત બનીને પરશુરામજી આવ્યા છે. પરશુરામમાં પ્રવેશ થયો. કોણે તોડ્યું આ ધનુષ? કોણે તોડ્યું? ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા, જેનું અભાલ લોચન, જેનું કપાળ બહુ મોટું છે અને એ કપાળમાં ત્રિપુંડ શોભે છે. આમ પરશુરામજી ક્રોધિત થઈને આવ્યા ને, રાજા બધા મીંડા ઉભા થવા. પરશુરામની નજીક ગયા. હું આનો છોકરો, હું આનો છોકરો, હું આનો છોકરો, બધાની ઓળખાણ મીંડા આપવા. અને એ સમયે શિવના ધનુષને તૂટેલું જોયું ને વધારે ક્રોધ આવ્યો. એકદમ વધારે ક્રોધિત થયા. કોણે તોડ્યું આ શિવનું ધનુષ્ય? કોણે તોડ્યું? અને એ સમયે રામજી ઉભા થયા અને પરશુરામ મહારાજ સામે આવીને એટલું બોલ્યા, જે કહે છે, નાથ શંભુ ભંજન, પ્રભુ
તમારો દાસ હશે કોક જેને આ તોડ્યું છે? કેટલી નમ્રતા છે, કેટલી વિવેક છે, કેટલી મર્યાદા છે. રામજી એમ કહે છે કે કોઈ તમારો દાસ હશે? બધું જ પોતાની અંદર છે, છતાં કેટલી નમ્રતા. આ દુનિયામાં બે વસ્તુ બને. માણસમાં કાંઈ હોય નહીં ને, એક પણ પ્રકારનું બળ ન હોય, અને કોકની પાસે નમ્ર બની જાય ને તો એ દયા ઉપજાવે. કઈ નથી ને ભાઈ, બિચારો નમ્ર થઈ ગયો, દયા આવે આપણને, કે દયા ખાઈ જાય એના માથે. પણ બધું હોવા છતાં પણ જે નમ્ર બને એમાં તો માણસને શ્રદ્ધા આવી જાય કે કેટલો નમ્ર છે માણસ, કેટલો શ્રદ્ધાવાન છે. એમાં શ્રદ્ધા ઉપજાવે આપણને. એવું કહ્યું તમારો દાસ હશે કોક? પરશુરામજી મહારાજ એમ કહે છે કે રામ, જેને આ ધનુષ્ય તોડ્યું હશે એને છોડીશ નહીં હું, એને મારી નાખીશ. રામજીને બહુ ધમકાવ્યા, બહુ ધમકાવ્યા. લક્ષ્મણજીથી રહેવાય નહીં. લક્ષ્મણે વિશ્વામિત્ર મહારાજને કીધું, બાપજી એક વાત કહું. વિશ્વામિત્ર કહે છે, બોલ લક્ષ્મણ. સાવ સાચું કહું? હા. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ કે આ મુલાકાત મારી હારે કરવાની તમારે. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ ત્યાં. ક્યાં સરળ રામ અને ક્યાં ઉગ્ર પરશુરામ. આ મિલન બરાબર નથી. આ મીટિંગ મારી હારે કરવાની તમારે. તમે કહો તો હું જાઉં, જો તમે આજ્ઞા આપતા હોય તો હું જાઉં. અને વિશ્વામિત્ર મહારાજ આજ્ઞા આપી કે જા લક્ષ્મણ. અને હવે લક્ષ્મણજી આવ્યા છે વર્ષમાં. હો, પરશુરામજી મહારાજની સામે ગયા. એ મહારાજ, આવો તો કેટલાય ધનુષ તોડી નાખ્યા અમે. હવે પરશુરામજી મહારાજની સામે જઈને એમ કેવું કે આવા તો કેટલાય ધનુષ તોડી નાખવા, એટલે કાળને નિમંત્રણ દેવા જેવું થાય. આ તો શેષ અવતાર. અમે તો ક્ષત્રિયના સંતાન. આવા તો કેટલાય તોડી નાખ્યા. આવા તો કેટલાય તોડી નાખ્યા ને. એટલે આ થયું શું? એક તો પરશુરામજી મહારાજને અગ્નિ હતો, એમાં ઘીની આહુતિ પડી અને અગ્નિ ભભકો, વધારે ક્રોધ આવ્યો. એ છોકરા, આ શિવના ધનુષને તું સામાન્ય ધનુષ સાથે સરખાવે છે? આંખો આમ ફાડી ફાડીને પરશુરામજી મહારાજ લક્ષ્મણની સામે જોવે, આમ ફરસી ઉગામે. પણ લક્ષ્મણજી મહારાજનો પગ આમ આમ જરા એનું રૂવાડું ફરક્યું નહીં. એ તો નિર્ભય ઉભા છો. લક્ષ્મણજી હામો જોવે. મને એમ કે ધનુષ બધા હરખા હશે. મને એમ થયું કે ધનુષ બધા સરખા હોય. અને અમે તો મહારાજ ક્ષત્રિયના છોકરા. હવે અહીંથી નીકળ્યા ને મોટા ભાઈ જરાક આમ જરાક ધનુષ જોયું, ઉપાડ્યું, આમ જરાક નમાયું, તૂટી ગયું. હવે શિવના ધનુષને જરાક નમાયું ને તૂટી ગયું, કેવું? પરશુરામજી મહારાજ કહે છે, આટલું મોટું મહાન ધનુષ એને તોડ્યું કોણે? મહાન ધનુષ તોડ્યું કોણે? 5-6 વખત મહાન ધનુષ કર્યું ને. લક્ષ્મણ મહારાજે કીધું, બાપજી એક વાત કહું, નિર્ણય તો તમે તમારે હાથે કર્યો. શું બાપજી? આ ધનુષ આટલું મહાન છે, તમે એક વખત વિચારો તો ખરા, આને તોડવા વાળો કેટલો મહાન હશે. આ ધનુષ આટલું મહાન છે તો આનો તોડવા વાળો કેટલો મહાન. અને તમે વારે વારે કહો છો કોણે તોડ્યું, કોણે તોડ્યું. જરાક પરશુરામજી મહારાજ વધારે ગરમ થયા ને, એટલે રામજી લક્ષ્મણની આગળ આવી ગયા. જાણે બે ભાઈઓ એકબીજા ભાઈઓનો બચાવ કરતા હોય ને એવું લાગે. અહીંયા રામજી માથે જયારે પરશુરામજી મહારાજ ક્રોધ ભરાય એટલે લક્ષ્મણ આવે, લક્ષ્મણ માથે થાય તો રામજી આવે. હું આ છોકરાને મારી નાખીશ. રામજી કહે છે, બાપજી અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. કારણ યુદ્ધ તો સમોવડિયા હારે કરાય. તમારી હારે યુદ્ધ કરીએ ને કદાચ જીતી જાય ને તો લોકો એમ કે હવે બ્રાહ્મણની હારે યુદ્ધ કરીને જીતી ગયો, એમાં હું હવે નવાઈ છે. અમારે તો બે બાજુ હાનિ છે. અને કદાચ તમારી સામે અમે હારી જઈએ તોય લોકો એમ કે ક્ષત્રિય થઈને બ્રાહ્મણોથી હારી ગયા. અમારે તમારી સાથે યુદ્ધ ન કરાય બાપજી, અમારે તમારી યુદ્ધ ન કરાય.
છતાં પણ રામજી ન માન્યા, પરશુરામ ન માન્યા ને તો લક્ષ્મણજી કીધું, બાબા તમને બહુ યુદ્ધ કરવાની તાકાત હોય ને એક કામ કરો, તમારા કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને દાવા ખંભે પડેલી જનોઈના તાગડા તોડી નાખો અને પછી આવો મેદાનમાં તો ખબર પડે કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે. અહીંયા બાજી બદલી ગઈ. રામજી ફરી પાછા આવી ગયા. બાપજી, આ તો છોકરો છે, બાળક છે, એનું તમે મનમાં ન લેશો. તમે જે મને દંડ દેવો મને દેવો. ધનુષ મેં તોડ્યું છે, તે તોડ્યું છે. પછી તો એમ કહેવાય છે કે પરશુરામ મહારાજે કીધું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, મારે જોવું છે આ મારા ભગવાન વિષ્ણુના આ સારંગને તમે કોઈ ચડાવી આપે તો હું માનું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને ભગવાન રામે બાણ ચડાવી દીધું વિષ્ણુના ધનુષ ઉપર. હવે વાત આવીને ન્યા ઉભી રહી, જ્યાં બાણ જાય ને ચડેલું બાણ હવે ઉતરે નહીં, હવે એને છોડવું જ પડે. હવે છોડવાનો વારો આવ્યો. હવે ભગવાન રામે પૂછ્યું, મહારાજ બાણ ચડી ગયું, હવે કયો ક્યાં મારું? જ્યાં જાય ને બધું બાળીને ભસ્મ કરી દે. પરશુરામ સમજી ગયા કે વિષ્ણુના ધનુષને ચડાવે સામાન્ય ન હોય, બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને પરશુરામજી મહારાજે એટલું કીધું, પ્રભુ આ ધનુષ એવી જગ્યાએ મારો, મારાથી ઘણા પાપો થયા છે અને મારા પાપોનો જથ્થો જ્યાં પડ્યો છે ને ત્યાં આ બાણને મારો, મારા બધા પાપોને બાળીને ભસ્મ કરો. આ પરશુરામજી મહારાજની બુદ્ધિ છે. ભગવાન પાસે બધા પાપો ભસ્મ કરાવી દીધા છે. આવી તો અનેક ગાથાઓ રામચરિતમાનસની. પછી તો રામજીના લગ્ન થયા માં જાનકી સાથે. ખૂબ જાડેરી જાન આવી હતી, જાન પરણીને ગઈ. એક માંડવે 4 ભાઈઓના લગ્ન થયા. શ્રુત, કીર્તિ, માંડવી આ બધા અને ઉર્મિલા, આ ત્રણેય બહેનોને રામજીના 3 ભાઈઓની સાથે લગ્ન કરાવ્યા. એ કથા બતાવી. ત્યારબાદ આગળ ગયા. રામજીને રાજા બનાવવાના માટે થઈ અને વશિષ્ઠ મહારાજને કહ્યું, પણ આ બાજુ દાસીઓએ કૈકેયીની દાસી મંથરાને મેણું માર્યું અને મંથરાએ કૈકેયીના કાન ભંભીરને કર્યા અને રામને ગાદીએ બેસાડવા હતા. એના બદલે કૈકેયીએ 2 વચન માંગ્યા દશરથ મહારાજ પાસે. પેલું વચન મારા ભરતને રાજ ગાદી અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. 14 વર્ષ વનવાસ માટે થઈને ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય જાય છે 14 વર્ષના વનવાસમાં. પછી આપણે જાણીએ એમ ત્યાંથી સીતાજીનું હરણ થાય છે અને સીતાજીના હરણને લઈને પછી રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ ગોતવા નીકળે. શબરીને પંપા સરોવરના કિનારે શબરીબાઈ પાસે ભગવાને જૂઠા બોર ખાધા. હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવની સેના સાથે મિલન થયું, વાલીનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ સેતુ બાંધ્યો દરિયામાં અને સેતુ બાંધીને સામે કિનારે ગયા અને ત્યાં જઈ અને રામ અને રાવણનું યુદ્ધ થાય અને ત્યાં આગળ રાવણનો ભગવાને ઉદ્ધાર કરી અને અંતે માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યામાં આવે અને અયોધ્યામાં ફરી પાછું રામનું રાજ્ય સ્થપાય. રામચરિતમાનસની ગાથા 9 દિવસ તો શું 9 જન્મો સુધી ગાઈએ તો એ ભગવાનની કથા ખૂટે. રામાયણમાંથી અનેક જીવન જીવવાના સંદેશાઓ મળે છે. એ 9મો સ્કંદ વિરામ પામજી તમને કથા સંભળાવો. મને કથા સાંભળવી છે. મારા કૃષ્ણની કથા મને સંભળાવો. રાજા સાંભળ, આજે 4થો દિવસ છે અને 4થા દિવસમાં તે હજી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. બાપજી, જ્યાં કથા મળતી હોય, જ્યાં કથા પાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે પાણી નથી પીવું, મારે ફળ આહાર નથી કરવો, મને કથા પાન કરાવો, મને કથા સાંભળવી. હવે મને મારા ઠાકોરની કથા સંભળાવો. મને મારા ભગવાનની કથામાં મને હવે રતિ લાગી છે અને આટલા શબ્દો સાંભળ્યા અને સુખદેવ બોલ્યા છે. મને ભાગવતની કથા સંભળાવો, મને ભાગવત સંભળાવો. આવી જ્યારે રતિ થાય ને, ન ભૂખ લાગે ન તરસ લાગે. મેં કીધું તું ને, ટીવી જો બેહો તો ન ભૂખ લાગે ન તરસ લાગે, કથામાં બેહો એટલે તરસ લાગે, ભૂખ લાગે, મન ચારે બાજુ બાબરા ભૂત જેવું.
અને તળપદી ભાષામાં તમે બધા ખેડૂત છો એટલે કહું કે આપણું મન ઘઉંની ડુંડી જેવું, જેમ ખંખેરો એમ ઉપર ચડે. ઘઉંની ડુંડી જોઈ છે? ખબર છે ઘઉંની ડુંડીની વાત? એમ ચડે ને પછી આપણે ખેરીએ ને એમ ઉપર ઉપર ચડતી જાય કપડામાં. એમાં આપણું મન એવું છે, જેટલી વાર તમે માયામાંથી ખખેરો ને એટલી વાર માયામાં વધારે ગૂંચવાઈ જાય. મને આ દુનિયામાં બીજું કઈ ન જોઈએ બાપજી, મને કશા જ વસ્તુની જરૂર નથી. મને ભાગવતની કથા પાન કરાવો, મને ભાગવત સંભળાવો, મને ભાગવત પીવું છે. આપણા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે અને છેલ્લે જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. અને જીવનમાં સુખ કોણ આપે? આપણો સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે. કોઈ વસ્તુનો અભાવ હોય આપણી પાસે એટલે દુઃખ લાગે આપણને, કે મારી પાસે નથી આવડવા. ઘણાને અહીંયા આવ્યા પછી થાય મારી માથે પંખો નથી, આમ આગો થોડો કે. જેને દુઃખી જ થવું છે, જેને દુઃખી જ થવું છે, એને ગમે ત્યાંથી દુઃખ મળે. તો ક્યારેક કોઈ વસ્તુનો અભાવ મને તમને દુઃખી કરે છે, ક્યારેક કોઈ વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે. આપણી પાસે ન હોય પણ આપણી બાજુવાળાને અથવા તો આપણે છેલ્લે બેહવાનો વારો આવ્યો હોય અને કોઈ આગળ આવીને બેઠા હોય, કોઈકને આપણી નજર સામે ઓલા સ્વયંસેવકો કે હા તમે આગળ વયા જાવ તો આપણને એનો પ્રભાવ દુઃખી કરે. મારા એને આગળ જાત અમને ન જાત. આ માણસને અમુક વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે અને ક્યારેક આપણો સ્વભાવ આપણને દુઃખી કરે. હાથે કરીને આપણો સ્વભાવ આપણે દુઃખ કરવાનું થાય. નો અહીંયાથી ઊભું કરે. માણસ પાણીમાં પૂરા ઊભા કરે તો વાંધો નહીં, દૂધમાંથી પૂરા કાઢે. હવે આને તમે કેમ સુખી કરી શકો? જેને દુઃખી થવું છે, ગમે તેમ કરીને દુઃખી થવું. મેં હમણાં જ એક વાત કરી હતી આગળની કથામાં કે એક શેઠને બરાબર એના મુનિમને પૂછ્યું, અને અઢળક સંપદા હો. એને પોતાને ખબર નહીં કે મારી પાસે કેટલો પૈસો છે, એટલે એને એના મુનિમને પૂછ્યું કે મુનિમ આપણી પાસે કેટલો પૈસો છે, આપણી સંપદા કેટલી? એટલે મુનિમે કહ્યું કે શેઠ તમારી 7 પેઢી ખાય એટલી સંપદા છે. હે 7 પેઢી? હા 7 પેઢી ખાય એટલી સંપદા છે. અને જોર જોરથી રોવા માંડ્યો શેઠ. 7 પેઢી ખાય એટલી સંપદાનો શબ્દ સાંભળીને શેઠ જોર જોરથી રોવા માંડ્યો. મુનિએ મેં બિચારા વાહામાં હાથ ફેરવ્યો, પાણીનો ગ્લાસ આપ્યો. શેઠ તમે પાણી પી લો, તમે હું કામ રડો છો? પણ હિતકે ચડી ગયેલા શેઠને માંડ માંડ કહીને શાંત કરીને પૂછ્યું તમે કયો તો ખરા, રોવો છો હું કામ? તે શેઠે કીધું મુનિમ 7 પેઢી ખાય એટલું ધન છે તો મારી 8મી પેઢી ભૂખ્યા મરશે કે. હવે આને કોણ સુખી કરી કે કયો લ્યો? જેને ગમે ત્યાંથી દુઃખી થવું છે એ સુખી ન થઈ શકે. પણ એક ટંકનું લઈ આવીને ટંકનું ખાતા હોય ને તો ઠાકોરજી મને આજના ટંકનું આપી દીધું, બસ આનંદ થઈ ગયો. આવી જેની વૃત્તિ છે એ સ્વભાવ ક્યારે દુઃખી ન થાય. તો માણસને અભાવ, પ્રભાવ અને સ્વભાવ દુઃખી કરે છે. અને સત્સંગ મળે તમને ભાગ્યથી મળે. મા બાપ મળે, ભાઈ મળે, બેન મળે, પત્ની મળે, સંતાનો મળે, આલોક મળે, પરલોક મળે, બધું મળે વાલા, પણ એકમાત્ર સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ બહુ દુર્લભ છે. નારદ એને તમે સત્સંગ સંભળાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદ કે છે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા કહી દો. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત શ્રીમદ ભાગવતની સ્થાપના ગંગાજીના કિનારે કરવામાં આવી છે, કે જ્યાં આનંદ નામનો તટ છે. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામકમ. ગંગાના કિનારે પવિત્ર કથાનો આરંભ થઈ રહ્યો છે. ત્યાં અનેક ઋષિ મુનિઓ આવીને બેઠા છે અને એ ઋષિ મુનિઓની હાજરીમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણવાઈ રહ્યું છે. ભાગવતની કથા એવી છે
યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિ કરતલે સ્થિતા. ભાગવતની કથા સાંભળે અને મુક્તિ હાથમાં આવીને ઉભી રહી જાય. એટલે તો ભાગવત સદૈવને માટે પીવા જેવો રસ છે. ભાગવત સદૈવને માટે સેવા જેવો ગ્રંથ છે. ભાગવત એક ગ્રંથ એવો છે જે ગર્જના કરે છે કે તમે મારા શરણે આવી જાઓ, હું તમને મુક્તિ આપીશ, હું તમને મુક્તિ આપીશ. ભાગવતના શરણે જવાથી માણસને મુક્તિ મળે છે. તો જેવો અહીંયા ભાગવત કથાનો પ્રારંભ થાય, ભાગવતની કથાનું સૌ લોકો પાન કરી રહ્યા છે. અને જેણે જેણે ભગવાન ભાગવતની કથા નથી સાંભળી, એવા માણસોને આ જગતમાં જીવવાનો અધિકાર જ નથી. એમ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ એમ કહે છો, જેણે ભગવાન ભાગવતજીની કથા નથી સાંભળી, એ આ જન્મ માત્ર મપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા. જેણે ભગવાનની કથા નથી પીધી એ માણસ શઠ છે. એ માણસ ગધેડા જેવો છે. ચાંડાલ વચ્ચ ખરવત બતતૈન નીતમ. ચાંડાલ જેવો છે, ખર એટલે ગધેડા જેવો છે કે માત્ર જેમ ગધેડો ભાર વહન કરવા માટે આ ધરતીમાં જન્મે છે, એમ જે માણસે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ગધેડાને જેમ પરિવારનો વાર વહન કરવા માટે આવ્યો છે. બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. ચાંડાલ છે, ગધેડા જેવો છે. અને એના કરતા પણ ભગવાને કહ્યું, મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એની માને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મ થયો છે ખાલી, બસ બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. જેણે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ભગવાનની કથા ન સાંભળી પશુ જેવો છે. ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપમ. આ ધરતી માટે ભાર થઈને આવ્યો છે, જેણે ભગવાનની કથા નથી સાંભળી. અરે સ્વર્ગના દેવતાઓ ઝંખે છે, ભગવાન એકવાર તમને માણસ બનાવો, એકવાર તમને માણસ બનાવો. અને આપણને ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે. આવો જીવનમાં લાવો ફરીવાર નહીં મળે. અને કથા જ્યારે બેઠી હોય આજુબાજુના ગામડામાં, મેં હંમેશા કહ્યું છે કે તમારે કદાચ કોઈ તીર્થયાત્રામાં જવાનો સમય થયો હોય અને એ સમય તમને ખબર પડે કે અમારા ગામની અંદર 2-5 કિલોમીટર નજીકમાં, 15 કિલોમીટરના નજીકમાં એ વિસ્તારમાં ભગવાનની કથા બેહે છે. રામકથા હોય, ભગવાન શિવ કથા હોય, ભાગવતની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, કોઈ પણ પુરાણની કથા બેસતી હોય ને, તો હું તમને કહું છું કે તમારા તીર્થમાં જવાની ટિકિટ કેન્સલ કરી નાખજો, ભગવાનની કથામાં જાજો. કારણ તીર્થમાં જાશો તો એક દેવતાના દર્શન થશે, પણ ભાગવતમાં જશો તો 68 દેવતાઓનું તીર્થ અહીંયા છે મારા વાલા. 68 દેવતાઓ તીર્થના અહીંયા બિરાજમાન થયા છે. 68 તીર્થ અહીંયા ઉભું છે. આ તો જંગમ તીર્થ બની જાય છે. ભાગવત એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં સ્નાન કરવું હોય તો મારે તમારે ત્યાં જવું પડે. અને આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે ભાગવતી ગંગા સ્નાન કરવા માટે સ્વયં આપણી પાસે આવે છે, સામે ચાલીને. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. જેના કોટી જન્મનો, જેને પુણ્યનો ભાથું ભેગું થયું હોય, એને આ ભગવાનની ભાગવતની કથાની કૃપા બધા ઉપર નથી હોતી. જેના ઉપર અતિ હરિ કૃપા હોય છે એને ભગવાનની કથા મળે છે વાલા. ભગવાને અધિકારી બનાવ્યા. આપણે અહીંયા જવાની ઈચ્છા થાય પછી પ્રયત્ન કરવો પડે. અને પ્રયત્ન થાય, જુઓ તમારી ઈચ્છા હોય કથામાં જવાની, તમે પ્રયત્ન કરતા હોય, ગામના પાદરમાં આવીને ઉભા હોય પણ તમને વાહન ન મળે, અહીંયા આવવા માટેનું કોઈ સાધન ન મળતું હોય, પણ એવા સમયે ભગવાનનો જો અનુગ્રહ મળી જાય ને તો તમારું સાફલ્ય થઈ જાય. ઈચ્છા યત્ન વત્તા અનુગ્રહ બરાબર સાફલ્ય. માત્ર ઈચ્છા કરવાથી કાંઈ ન થાય, માત્ર પ્રયત્નો કરવાથી કાંઈ ન થાય, પરમાત્માનો અનુગ્રહ મળે તો થાય. સનત કુમારોએ કથા વાંચી અને એ શબ્દો વાયુ માર્ગે જ્યારે યમુનાના કિનારે પહોંચ્યા તો યમુનાના કિનારે પહોંચેલા એ શબ્દો
જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યારે શબ્દોનો અવાજ પડ્યો અને એ જ સમય બે જાગ્યા છે. યમુનાના જળમાં સ્નાન કર્યું, વળી પાછા તરુણ બન્યા છે. અને એને ભક્તિ મહારાણી બે હાથમાં ચાલીને લઈને આવે છે. એ શણકો સાંભળો, આશ્ચર્યની વાત છે. આશ્ચર્યમ અહો આશ્ચર્યમ. અરે શોनको એ ઘટના ઘટી. ઓહો, શું ઘટ્યું? અરે ઘટના એ ઘટી કે સામેથી એક મોટું ટોળું હાલ્યું આવે છે. અને એ ટોળું જ્યારે આવતું હતું ત્યારે ટોળામાં ભક્તિ મહારાણી હતા, એના બે દીકરા હતા, પણ જે વૃદ્ધ હતા એ વૃદ્ધ નહોતા, હવે તરુણ બની ગયા હતા. પકડ્યા છે. શું કામ પકડવા પડે? નાનું બાળક આપણે હારે હાલતું તો એનો હાથ પકડવો પડે. કઈ મોટો 15 વર્ષનો આવતો તેનો હાથ પકડવો પડે? તરુણ અવસ્થામાં આવી ગયા, એમ સહિત આવી અને ભગવાનની કથામાં બેસી ગયા છે. પ્રેમેક રૂપા સહસા વિરાસિત. અને એકલા નથી આવ્યા, ભક્તિ મહારાણી આવ્યા છે ત્યારે અનેક સ્ત્રીઓ સાથે છે. સ્ત્રીઓ કોણ છે? આ ભારત વર્ષની જેટલી નદીઓ છે બધી જ નદીઓને લઈને ભક્તિ મહારાણી ભાગવતની કથામાં જઈ રહ્યા છે. અનેક તીર્થના દેવતાઓ સાથે ગયા છે. અનેક દેવતાઓ ગયા છે, પણ ગયા છે ત્યારે એક વાત મને તમને સંદેશો આપતો ગયા છે ભક્તિ મહારાણી. જ્યારે ભક્તિ મહારાણી સાથે અનેક સ્ત્રીઓ હતી, અનેક કીર્તના દેવતાઓ હતા, અને એ જ્યારે ભગવાનની કથા સાંભળવા જતા હતા ત્યારે શું કરતા હતા? અહીંયા ભક્તિ મહારાણીએ મને તમને કહ્યું કે જ્યારે તમે કથામાં જાઓ ત્યારે અન્યત્ર વાતો ન કરવી. ઘરેથી નીકળો અને કથા મંડપમાં પહોંચી જાઓ ત્યાં સુધી કથામાં આવીને બેઠા ધૂન ગવાણી ત્યાં સુધી ભક્તિ મહારાણીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીનો નાદ કર્યો. કથા પૂરી થઈ અને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે અન્યત્ર કોઈ સાથે વાતો ન કરી. કારણ કે ભક્તિ મહારાણી એમ કહે છે, કથામાં આવો ત્યારે તમારું મન ભગવાનમાં હોવું જોઈએ, કથામાં બેસો ત્યારે તમારું મન ભગવાનમાં હોવું જોઈએ. અને કથા સાંભળ્યા પછી ભગવાન એટલા મનમાં આવી ગયા હોય કે તમે ઘરે જતા હોય ત્યારે પણ તમને અન્યત્ર વાતો યાદ ન આવવી જોઈએ, ભગવાનનું નામ યાદ આવવું જોઈએ વાલા. એટલે મારે તમને કહેવું છે, કથામાં આવો ત્યારે બીજી વાતો ન કરવી કે ફલાણા ભાઈને કીધું પણ આવ્યો નહીં, એ તો બેઠો ત્યાં બીડી પીવે. કથામાં ઘરેથી નીકળીએ તો આનંદ હોય, હું કથામાં જાઉં છું. એક વસ્તુનો નશો હોય, હું કથામાં જાઉં છું. તો જ્યારે કથામાંથી ઘરે જાઓ ત્યારે પણ બની શકે તો કોઈ બીજી વાતો ન કરીએ, માત્ર ને માત્ર ઠાકોરજીના નામ. સંગીત વગરની કથા મજા ન આવે. ભાગવતની કથા સંગીતમાં શું કામ? ઘણા વખત મને અગાઉ હું જ્યારે નાનો હતો ને ત્યારે હું સાંભળતો, ભાગવતની કથા સંગીતમાં ન કરાય કે પિતૃ વૈયા જાય. અરે તારી ભલી થાય. કનૈયાની કથા સંગીત વગરની કથા ગમે ખરી આપણને, કારણ કે આ જગતમાં સૌથી મોટો સંગીતકાર કૃષ્ણ જેવો કોઈ સંગીતકાર થયો જ નથી આ દુનિયામાં, અને એની કથામાં સંગીત ન હોય. હવે કોઈ વિદ્વાન બ્રાહ્મણની ઘરે જ્યારે એ આખા ગામના આખી દુનિયામાં કોઈ સારા સારા માણસોની ઘરે વાસ્તુ કરાવતા હોય અને એ વિદ્વાનની ઘરે કોઈ વિદ્વાન વાસ્તુ ન કરાવે મજા આવે? મને હમણાં એક ભાઈ પૂછતા હતા કે તમે આવડો મોટો ઉત્સવ શું કામ કરો? મેં કીધું હું જ્યાં કથા કરવા જાઉં ત્યાં કાંઈ માપ જ ન એવડું આયોજન હોય તો અમારી ઘરે મોડું શું કામ કરીએ અમે? ગાયન, વાદન અને નૃત્ય સારું ગવાતું હોય, સારું વગડતું હોય, અને એમાંય જો સારા પગની ઠેસો મારી મારી જો રાસ રમાતો હોય, નૃત્ય થતું હોય, આ ત્રણેય વસ્તુના સમન્વયને સંગીત કહેવાય છે. ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેયનો સમન્વય થાય એને સંગીત કહેવાય. અને આ ત્રણેય વસ્તુ જેને આવડતી હોય એને સંગીતકાર કહેવાય. તો કૃષ્ણ જેવું આ દુનિયામાં સંગીતકાર કોણ હતું બીજું મને બતાવો? કારણ કે કનૈયાનું ગાયન વખણાય, કનૈયાનું વાદન વખણાય અને કનૈયાનું નૃત્ય વખણાય. કનૈયાએ ગાયેલી ગીતાજી આ જગતમાં વખણાઈ રહી છે, કનૈયાએ વગાડેલી વાંસળી વખણાઈ રહી છે, અને કનૈયાએ કરેલું નૃત્ય કાલી નાગની ફણા ઉપર અને કાલિંદીના ધરા ઉપર ગોપીઓ સાથે જે ભગવાન મહારાશ્રીમાં એ રાસ વખણાઈ રહ્યો છે. એટલે ભગવાનની અંદર ત્રણે ત્રણ વસ્તુનો સમન્વય છે. ભગવાન જેવું આ દુનિયામાં બીજો કોઈ
ત્રણેય વસ્તુનો સમન્વય છે. તો જે મોટા મોટો સંગીતકાર હોય એની કથા સંગીત વગરની શોભે ખરી? તો જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે આપણે કઈ તબલા અને મંજીરાત વગાડવાના છે નહીં, આપણે તો હાથ આપે ભગવાને. એટલે હાથથી તાળીઓ પાડવાની, તાલ આપવાનો, મોઢેથી ગાવાનું, અને ઈચ્છા થઈ જાય તો નાચી લેવાનું. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે, જ્યાં જ્યાં ભાગવતની વાર્તા થાય છે, ત્યાં ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સકલ તીર્થો આવીને ત્યાં પધારી રહ્યા છે. ત્યાં સકલ તીર્થો પધાર્યા છે. ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને લઈને જાય છે. ભક્તિ મહારાણી આવીને બેઠા છે. સનત કુમારે પ્રશ્ન કર્યો, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? ભક્તિએ કહ્યું, કલી દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી, પણ તમે જે ભક્તિનું ગાન કર્યું, તમે જે ભાગવતની કથા સાંભળી, એ કથા રસથી ફરી પાછી હું પુષ્ટ થઈ છું. હું ફરી પાછી જાગૃત થઈ છું. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ત્યાં ભક્તિ હોય, જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ત્યાં ભગવાન હોય છે. માણસ જે કર્મ માટે નીકળ્યા છે ને કર્મ પૂર્ણ નિષ્ઠાથી આપણે કરતા હોય, ત્યાં બેઠા હોય, બસ ત્યાં. મેં હંમેશા કહ્યું છે, જે કામ કરવા બેસો એ કામમાં તમારી 100% હાજરી હોય તો તમારી સફળતા છે. તમારી 100% હાજરી હોય તો સફળતા છે, નકર સફળતા નહીં થાય. તમે સફળ રહો. જમવા બેસો છો તો સંપૂર્ણપણે તમારા પ્રસાદ અને તમે આરોગો છો એને માણવાના પ્રયત્નો કરો, તો તમને એમાંથી સ્વાદ પ્રગટ થશે. માણસ મૃત્યુ પામે એને પણ ભાગવતની કથા આનંદ આપે છે, એને પણ કથા આનંદ આપે છે. તો તમારી પાસે એવી કોઈક વાત ખરી? તમારી પાસે કોઈ સાબિતી ખરી કે કોઈ માણસ મરી ગયો હોય અને એની પાછળ કથા થઈ હોય, એને મુક્તિ આપી હોય? અને આપણે કહીએ છીએ ને, પિતૃના મોક્ષાર્થે કથા, મરી ગયા લોકોને મુક્તિ અપાવવા માટે કથા કરીએ આપણે. તો કલ્પના તો કરો, મર્યા પછી માણસને મુક્તિ જો ગ્રંથ અપાવી શકતો હોય તો આપણે તો સદેહ કથામાં બેઠા છીએ, આપણને મુક્તિ કેમ ન મળે આ કથા મારા વાલા? પણ આપણે મર્યા પછી મુક્તિની રાહ જોઈએ છે. અરે મર્યા પછી તો મુક્તિ છે કે નહીં કોને ખબર? જીવતા મુક્તિ મળી જાય એનું સાચું નામ મુક્તિ છે. જીવનમાં મને તમને સ્વર્ગની અનુભૂતિ થઈ જાય એ મુક્તિ છે. બાકી મર્યા એને ક્યાં કોઈ કીધું છે કે અહીંયા સ્વર્ગ આવવું હોય છે અને નર્ક આવવું હોય છે? સ્વર્ગ અને નર્કની તો લોક આપણે માત્ર એક વાતો કરી રહ્યા છીએ. માત્ર વાતો કરી રહ્યા છે. કોઈના પાપ છૂટી ગયા હોય એવી કથા ખરી તમારી પાસે? અમને સંભળાવો. અને ત્યારે સુત નામના મહાપુરાણીએ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહી છે, પ્રેત ધુંધુકારની કથા કહી છે. આ નદીના કિનારે એક નગરની અંદર 4 વર્ણના લોકો રહે છે, અને એમાં એક આત્મદેવ બ્રાહ્મણ છે, ધુંધુલી એની પત્ની છે. કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે, સત્ય સત્કર્મ તત્પરાહ, પોતાના કર્મમાં નિશ્ચિત રહેવા વાળો એ બ્રાહ્મણ છે. તુંગભદ્રા નદી યાદ છે, પણ એના કિનારે કયું ગામ છે એ ખબર નથી. લ્યો એમ કહ્યું, પણ એટલું કયું ઉત્તમ નગર છે, અભૂત પત્તન મુત્તમ, અદ્ભુત નગરી છે. આધ્યાત્મિક અર્થમાં છે. આ સંસાર એ તુંગભદ્રા છે. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી. કલ્યાણ કરનારી નગરી આ જગતમાં કોઈ હોય તો એ મનુષ્ય નગરી છે. આ માણસનું આ નગરી છે. અને આમાં રહેતા 4 ધર્મના લોકો, 4 વર્ણના લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણના લોકો આમાં રહે છે. અને એમાં એક બ્રાહ્મણ હતો, આત્મદેવ બ્રાહ્મણ. આત્મદેવ બ્રાહ્મણ એટલે કોણ? તો કહે છે આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની જાતે જે પ્રગટે છે એ આત્મદેવ છે. પોતાનામાં જે પ્રકાશ છે એ આત્મદેવ છે.
અને ધૂંધુલી એટલે બુદ્ધિ છે, તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ હોય એટલે સમજવાનું આપણી બુદ્ધિ ધૂંધુલી છે. બીજાની હારે ઝઘડો કરવામાં જેને આનંદ આવતો હોય, બીજાની જેને નિંદા કરવામાં આનંદ આવતો હોય, અને એવા લોકોને જો ભગવાનની ભક્તિમાં બેહારો જો આળસ આવડતી હોય તો સમજવાનું આ ધૂંધુલી છે. અને આમ પણ આપણને આળસ તો ભગવાનની કથામાં જ આવે છે. બાકી તમને રિમોટ લઈને બેહાડજો ટીવી જોવા તો 3 કલાક ઊભા ન થાવ એક જગ્યાએથી, પગમાં ખાલી ન ચડે, તરસ ન લાગે, ભૂખ ન લાગે, અને કથામાં બેહો તઈ જ તમને બધું સાંભળે. એને હાથમાં માળા પકડાવો તઈ જ બધું સાંભળે. એક માળા ફેરવી લઈને ત્યાં તરત પૂછે, અમે ઓલા હવન યજ્ઞ કરવા જાવ ને ક્યારેક અવસર હોય તો ક્યારેક યજ્ઞ કરવા જાઉં હું યજમાનને ત્યાં, તો સવારમાં પૂજા ચાલુ કરીને ત્યારે સીધું પૂછે, દાદા આપણે ઇન્ટરવલ કેટલા વાગે પાડવાનો? એટલે હજી તો પૂજા ચાલુ કરી છે. એ કે બપોરે ફરાળ કેટલા વાગે કરવાનું છે? તું જમી લે પહેલા, પછી પૂજામાં આવ્યા. તમે ભગવાનની ભક્તિમાં જીવાત્માને બેસાડો એટલે એને આળસ અને પ્રમાદ આવવાનું ચાલુ થાય, એને પગમાં ખાલ્યું ચડે, ભૂખ લાગે, ગરમી થાય, બધું થાય. રામ નામનો આળસુ હોય, ભોજનમાં હોશિયાર હોય તો એ ધૂંધુલી છે, એ ન કરવાના વિચારો કરે છે. એમાં એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે. દુઃખ એ વાતનું લાગ્યું છે કે બધું છે પણ એક દીકરો નથી, મારે ત્યાં સંતાન નથી, શું કરવું? અને સંતાન વગરનું જીવન જીવવું નકામું છે. પુત્ર નો હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મારા મર્યા પછી પિંડદાન કરે કોણ? યાદ રાખજો વાલા, આપણા મર્યા પછી કદાચ એ શાસ્ત્રોક્ત વિધિ છે, મારો કોઈ એમાં વિરોધ નથી, એ વિધિ વિધાન થવું જ જોઈએ. કારણ કે ભગવાન રામના પિતા શ્રી દશરથ જ્યારે ગુજરી ગયા ત્યારે સ્વયં ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે, એમાં આપણે કરવું જ રહ્યું. પણ ક્યારેક ઘટના એવી ઘટે પણ ખરી કે દીકરો પિંડદાન કરે એનાથી કદાચ મોક્ષ ન પણ મળે, અને કદાચ હવે તો સમય પરિવર્તિત થઈ ગયો છે, પિંડદાન કરવું બંધ કરતા જાય ધીમે ધીમે. ભણેલો ગણેલો યુગ આવ્યો છે એટલે હવે પિંડદાન ને બધું બંધ કરતા જાય છે. વિદેશોમાં તો ગુજરી ગયા હોય તો રવિવારની રાહ જોવે, રજા હોય તેથી બાળવા જા હોય કે લ્યો. ત્યાં લોકો સ્ટોરેજ કરી રાખે. સાચી વાત છે ને? હું ગયો નથી પણ મને સમાચાર મળ્યા છે, મારા યજમાનો બહુ બધા છે ત્યાં. તો લોકો રાહ જોઈને બેઠા હોય. હવે જે લોકો રવિવારની રાહ જોઈને બેઠા હોય એ પછી કોઈ દી રવિવાર ન આવે તો એ પિંડદાન કરે ખરા? વિધિ વિધાનનો નિયમ છે ને, જે દિવસોમાં થવું જોઈએ એ જ દિવસે થવું જોઈએ. તો એની તો કોઈ રાહ છે? તો દીકરાઓ જે પિંડદાન કરે એનાથી કદાચ મોક્ષ મળે ન મળે એના કરતા ધ્યાન રાખજો, તમને ભગવાને આપેલો પંચ મહાભૂતનો પિંડ એ સ્વયં તમારા હાથે ઠાકોરજીને સમર્પિત કરીને જાઓ. પછી દીકરાઓ પિંડદાન કરે ન કરે એની કોઈ અપેક્ષા ન રહે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ, જાતે એ સાથે હોય છે. એટલે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે, કારણ કે એના આંગણામાં રહેલી ગાય એને પણ વાછડાનો જન્મ નથી થતો, એના આંગણામાં રહેલું એક વૃક્ષ એને ફળ લાગે બગડી જાય છે. કરવું શું? મારા ક્યાં ભાવના પાપ હશે? નક્કી કર્યું જીવવું નથી, એટલે આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય છે. પણ ત્યાં એક સાધુ મળે છે, એક મહાપુરુષ મળે છે. મહાપુરુષ એને રોક્યા છે, શું કામ મરી જવું તમારે? શું કામ આત્મહત્યા કરવી છે? એવું તો કયું દુઃખ પડ્યું તમને? તો કહે છે મારે દીકરો નથી, મારે સંતાન નથી, મારે પુત્ર નથી. અરે પુત્રની શું જરૂર છે? તો કહે છે મહારાજ તમે સંન્યાસી છો, અમે સંસારી છીએ. સંસારીને પૂછો પુત્ર એટલે શું કહેવાય? ભૂમ નામના નરકમાંથી તારે કોણ? મારું પિંડદાન કરે કોણ? મારી શ્રાદ્ધ વિધિ કોણ કરશે? મહાત્માજી કહે છે ભાઈ આ સંસારમાં ક્યાં સુખ છે? સુખ તો સંન્યાસમાં છે. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય છે જગતમાં? સંન્યાસમાં સુખ છે. વિચાર કરજો, સંન્યાસમાં સર્વ સુખ છે.
ઘરમાં હોઈએ તો કેટલી ઉપાધિ હોય, તેલનો ડબ્બો લાવવાનો છે, ખાંડ લાવવાની છે, મીઠું લાવવાનું છે, કેટલી ઉપાધિ. છોકરાઓની ફી ભરવાની છે, એના હજી યુનિફોર્મ લેવાના છે. અરે ત્યાં ઘરમાં આપણે એકાદો કલર કરાવવાનો થાય, ત્યાં વળી આદું ફ્રીજ બંધ પડી જાય, કેટલી ઉપાધિ. સાધુને કાંઈ ઉપાધિ ખરી? જ્યાં સુવે ત્યાં રાત અને ઉઠે ત્યાં દિવસ. કારણ કે એની પાસે ક્યાં કોઈ માગવા વાળું છે? ભગવાન છે. તો બહુ સમજાવ્યા આત્મદેવ બ્રાહ્મણને, પણ બ્રાહ્મણ સમજતા નથી ને પછી કહ્યું કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે ફળ આપ્યું ને કહ્યું તારા પત્નીને ખવડાવી દેજે, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. હવે અહીંયા આવીને ભગવાનને ફળ, એ પ્રસાદીનું ફળ સાધુનું આપેલું પત્નીના હાથમાં આપીને કીધું કે લે, આ એક મહાત્માજીએ પ્રસાદી આપી છે ને કીધું છે કે તમારા પત્ની જો ખાઈ જશે તો સંતાન થશે. આટલું કઈ નીકળી જાય છે. અને આ બાજુ ફળને હાથમાં રાખીને એક જ વિચાર કર્યો, મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુને દાદા ભીષ્મને એક એક રૂવાડે બાણ માર્યા અને બાણની સયા કરીને પોઢાડ્યા. મસ્તક નીચે હજી બાણ નહોતું અને મસ્તક ત્યારે પડી ગયું. ત્યારે કીધું કે મને કોઈ મસ્તકને ટેકો આપો. દુર્યોધને કહ્યું જાઓ સૈનિકો જલ્દીથી દાદા માટે તકિયા લઈ આવો. અને ત્યારે બાણ સયા ઉપર પોઢેલો દાદા ભીષ્મ બોલે છે કે દુર્યોધન રેવા દે, તારા તકિયા નથી જોતા મારે, તો જેણે પથારી આપી છે એ જ મને તકિયો આપશે. અર્જુન મને તક્યો આપશે. અને અર્જુનનો તક્યો બીજો કોઈ નહોતો, બાણનો જ તક્યો હતો. અને દાદા ભીષ્મના મસ્તકની વચ્ચે બારોબાર અહીં બાણ મારી અને દાદા ભીષ્મના મસ્તકને ટેકો આપ્યો છે. કેટલી શસ્ત્ર વિદ્યાઓ! ધર્મરાજ, વૃક્ષમાં તમને કઈ દેખાય છે? હા ગુરુદેવ, પક્ષી દેખાય છે. ઓ, બેસ જાઓ. ભીમ, તને દેખાય છે? હા ગુરુદેવ, મને 2 પક્ષી દેખાય છે. બેસ જા. બધાને પૂછું. અર્જુનનો વારો આવ્યો. અર્જુન, તને કઈ દેખાય છે? હા ગુરુદેવ, દેખાય છે ને. શું? પક્ષીની આંખનો ડોળો દેખાય છે મને. તો માર બાણ. અને દ્રોણના વચનો એટલે એક બાણ માર્યું, જ્યાં નિશાન હતું ત્યાં જ માર્યું છે. ગુરુદેવે બધાને કાઢ્યા, અર્જુનને રાખ્યા. કેમ? આ દુનિયામાં નિશાન ચૂક માફ કરી શકાય. આ દુનિયામાં નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન માફ. તમારું નીચું નિશાન હોય તો માફ ન કરી શકાય. કદાચ નિશાન હોય ને ચૂકી જાઓ તો એ માણસને હજી પણ માફ કરી શકાય. પણ પહેલેથી જેનું નિશાન જ નીચું છે એને શું માફ કરવાના? દાદા ભીષ્મને તક્યો આપ્યો છે. પાંચ પતિઓ વાળી દ્રૌપદી દેખાય છે. અંધ ધૃતરાષ્ટ્ર અને પોતાના પતિની સેવા માટે આંખો ઉપર પટ્ટી બાંધી અને જીવનને પસાર કરતી માં ગાંધારી દેખાય છે. સતી ગાંધારી દેખાય છે. પોતાના પતિના જીવન પાછળ મારો પતિ ન જોઈ શકતો હોય તો હું શું જોવા સંસારને? આંખો બંધ કરી દીધી છે. વિદુર દેખાય છે. મામા શકુનીના પેલા પાસાઓ દેખાય છે. એક એક પાત્રો મારીને તમારી નજર સામે ઉભા રહે. મહાભારતનો એક માત્ર શબ્દ આવે અને આ બધાય પાત્રો દેખાયા પછી એક પાત્ર વધારે પડતો વિશેષ મારો લગાવ છે. પેલો દાનેશ્વરી કર્ણ દેખાય છે. કર્ણની હારે આપણો એક કોઈ નાતો નહીં.
ક્યારેય કર્ણને જોયા નથી, કેટલામી પેઢીએ થાય એ ખબર નથી. છતાં પણ આજ જ્યારે પણ કર્ણનું નામ આવે ત્યારે આપણે કહીએ છીએ કે ગર્વથી કહીએ, અરે દાનેશ્વરી કર્ણ હતો. એ હસ્તિનાપુરનું રાજ તો ધર્મરાજ યુધિષ્ઠિર પાસે હતું, પણ જેટલું ગર્વથી નામ કર્ણનું લેવાય છે એટલું તો અર્જુનનું નથી લેવાતું વાલા ભક્તો સંસારમાં. મર્યો ત્યાં સુધી દાન આપ્યું છે, જીવો ત્યાં સુધી દાન આપ્યું છે. અને આ સંસારમાં કોઈકના માટે કંઈક આપતો જાય ને એને દુનિયા યાદ કરે છે, બીજા કોઈને યાદ ન કરે આ સંસાર ક્યારે. આ દુનિયામાં સૌથી વધારે કોઈ પાત્ર યાદ થતું હોય તો દાનેશ્વરી કર્ણ છે, જેમણે મરતા સુધી પોતાની સંપદાઓને દાનમાં આપી દીધી છે. યુવાન કુંતાનો દીકરો, અપરિણિત કુંતાનો દીકરો કર્ણ છે, જેને પોતાની માએ હિંચકા ન નાખ્યા, એક પેટીનું ઘોડિયું બનાવીને માં ગંગાએ જેને હિંચકાવ્યો છે. માં ગંગાની ગોદમાં જે ઝૂલ્યો છે, એવા કર્ણની કથા સાથે મહાભારતના દિવ્ય કાળમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થાય છે શિવરંગ, ભીમસેનની ગદાથી દુર્યોધનના ઉરુ તૂટી ગયા છે, જાંઘ તૂટી છે. યાતનાઓથી ખૂબ દુઃખી થતો હતો. અશ્વત્થામા આવીને સાંત્વના આપે છે કે મિત્ર, જે થયું તે ભલે થયું, હવે તારા જીવને શાંતિ આપ. જે થયું તે ભલે થયું. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ના મળે. ત્યાં સુધી મને શાંતના નહીં મળી શકે. પાંચ પાંડવો ન રહે તો શાંતિ મળે? મળે, પણ એને કોણ મારે? અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે હું પાંડવોને મારીશ. કાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. પણ અશ્વત્થામાને ખબર ન હતી, જેની સાથે પરમાત્મા હોય એનો વાળ આ દુનિયામાં કોણ વાકો કરી શકે? પાંડવોની સાથે સ્વયં પરમાત્મા હતા. અને જ્યાં ભગવાન સારું કરવા ઈચ્છે ને, ત્યાં દુનિયા ગમે તેમ કરવા ઈચ્છે તો દુનિયાનું ન ચાલે, ત્યાં પ્રભુનું જ ચાલે છે. એની સાથે પરમાત્મા છે. અશ્વત્થામાને થયું કે હું રાત્રિના સમયે એને મારી નાખું, નિંદ્રમાં સૂતા હોય ત્યારે. અને એને મારવા માટે થઈ અને રાત્રિનો જ્યારે એમણે ઉપાય નક્કી કર્યો, ભગવાનને ખબર હતી. પરમાત્મા એ દિવસે 5 પાંડવોને સાથે લઈ નીકળી ગયા. 5 પાંડવોને સાથે લઈ અને પ્રભુ નીકળી ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા હતા. અશ્વત્થામાને એમ કે આ તો પાંડવો સૂતા છે, કાંઈ જ જોયા કર્યા વગર એક તલવારના ઘાથી મસ્તક ઉતારી લઈ અને અંધારામાં જ
રાત્રિના સમયે દુર્યોધન પાસે પહોંચી જાય છે. દુર્યોધનને કીધું કે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય તો હજી બહુ દૂર છે. પાંડવો હવે નથી રહ્યા ધરતીમાં, તારા આત્માને શાંતિ આપ. હવે દુર્યોધન બોલ્યો છે, અશ્વત્થામા, ભાનમાં છો ને તમે? તમને ખબર છે પાંડવોની વાત છે હો, અને એમાં પણ અર્જુન અને ભીમને મારવાના છે. અરે હા હા, 5 પાંડવોને માર્યા છે. સાબિતી શું? અશ્વત્થામાએ 5 મસ્તકો આગળ ધર્યા છે. આ 5 પાંડવોની ખોપડીઓ સાથે લઈને આવ્યો છું. દુર્યોધને પોતાના આંગળાઓથી દબાવ્યા અને 5માં એના આંગળાઓ ખૂંચી ગયા. એટલે દુર્યોધન બોલ્યો છે કે ભીમ અને અર્જુનની ખોપડી આટલી નરમ ન હોય કે મારા આંગળાઓ એની અંદર ખૂંચી જાય. આ કોઈક બીજાની ખોપડીઓ છે. અને જ્યારે દીવો મગાવીને જ્યારે જુએ છે તો ખરેખર ઘટના હતી. પાંડવોને બદલે પાંડવોના દીકરાઓના મસ્તક હતા. એ દુર્યોધન પણ રડે છે અને અશ્વત્થામાને પણ નીચું જોયા જેવું થયું. પછતાવાનો પાર નથી રહ્યો. શું કરીએ હવે? અને દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા. સવારે દ્રૌપદીને ખબર પડી. દ્રૌપદી ખૂબ રડ્યા છે. આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહે છે. કરીએ શું હવે? શું કરીએ? 5 પાંડવો લઈને ભગવાન આવ્યા હતા. અને એ સમયે અર્જુન પણ પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે તારા દીકરાઓને મારનારના એ માણસનું મસ્તક કાપી લઈ એના ઉપર બેસાડીને તને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અને પ્રતિજ્ઞાને લઈ અને અર્જુન ભગવાન કૃષ્ણ સાથે જ્યારે દીકરાના હત્યારાને પકડવા જાય છે ત્યારે ખબર પડી કે આ તો અશ્વત્થામા છે. અશ્વત્થામાની સાથે યુદ્ધ કરી એને બાંધી લાવી દોરડાથી અને દ્રૌપદી પાસે લાવે છે. દ્રૌપદીને કહ્યું કે લે, તારો 5 દીકરાનો હત્યારો છે. આ 5 દીકરાના હત્યારાને લાવ. શું હત્યા એને શું અહીંયા દંડ આપું? 5 દીકરાના હત્યારાને લાવ્યો છું એટલું સાંભળ્યું. રડતી રડતી જેની આંખો સોજી ગઈ છે, જેના આંખના પોપચાઓ નીચે પડી જાય છે, એ પાંચાલી દીકરાનો હત્યારો આવ્યો છે એટલે પોતાની આંખોને ખોલી અને ઉપર જ્યાં મસ્તક કરે જ્યાં જુએ ત્યાં તો અશ્વત્થામાને જોયા છે. અને અશ્વત્થામાને જોઈને 2 હાથ જોડી અને અશ્વત્થામાને પ્રણામ કર્યા છે. અરે અરે પાંચાલી, આ કોને પગે લાગે છે? તારા 5 દીકરાનો હત્યારો છે, આ એને પગે લાગે છે? પાંચ દીકરાના હત્યારાને સામે જોઈ અને પાંચાલી શું કરશે? હવે દ્રૌપદી શું બોલશે? એ સાંભળવાની અને જોવાની આતુરતા સૌથી વધારે કોઈને હતી તો ભગવાન કૃષ્ણને હતી. મારે જોવું છે દ્રૌપદી શું કરે છે. મારે જોવું છે દ્રૌપદી શું કરે છે. અને જ્યારે એને પ્રણામ કર્યા અને દ્રૌપદીના મોઢામાંથી નીકળ્યું શબ્દ નીકળી ગયા, મૂકી દો એને, મૂકી દો અને છોડી દો તમે. આ બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ છે. અરે બ્રાહ્મણ છે એટલું નહીં, તમારા ગુરુનો દીકરો છે. તમારા ગુરુનો દીકરો છે એમ નહીં, તમારા ગુરુ મૃત્યુ પામ્યા પછી એની ચેતના તમારા આ ગુરુના પુત્રમાં આવી છે, એટલે સ્વયં તમારા ગુરુ છે અને છોડી દો. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ, આ સંસારના લોકોને કહેજો ને બ્રાહ્મણોની પૂજા કરે. આ સંસારના લોકોને કહેજો બ્રાહ્મણોની નિંદા ન કરે ક્યારે. કેમ? ભગવાન પોતે બોલ્યા છે કે ઉદ્ધવ, મને જેટલું મારું ચતુર્ભુજ રૂપ પ્યારું નથી ને, મને જેટલું
મારું ચતુર્ભુજ રૂપ નથી ગમતું, એના કરતાં વધારે બ્રાહ્મણનું શરીર મને વધારે ગમે છે. મને મારા સ્વરૂપ કરતાં બ્રાહ્મણ વધારે ગમે છે. માટે કેજો બ્રાહ્મણની પૂજા કરે, બ્રાહ્મણોની સેવા કરે, બ્રાહ્મણોની ક્યારેય નિંદા ન કરે. ઉદ્ધવ, દુનિયાના લોકોને કહેજો આ સંસારમાં બ્રાહ્મણોનો દ્રોહ ન કરે. જે માણસ બ્રાહ્મણનો દ્રોહ કરે છે એ બ્રાહ્મણનો નહીં, સ્વયં મારો દ્રોહ કરે છે. અને જે મારો દ્રોહ કરે એ પીડાને પામે છે, પામે છે અને પામે છે. માટે ક્યારેય બ્રાહ્મણનો દ્રોહ ન કરશો. ભગવાનને પ્રશ્ન કર્યો અર્જુને, પ્રભુ શું કરું હવે? જો મારું તો બ્રહ્મ હત્યા લાગે, અને ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય, તો કરું શું? અને ત્યારે ભગવાને કહ્યું, અર્જુન, બધાઈને જીવથી મારી નાખવા એ જ મૃત્યુદંડ નથી. ખાસ સાંભળજો વાલા ભક્તો, બધાને જીવથી મારી નાખવા એ જ મૃત્યુદંડ નથી. તો આબરૂદાર માણસને ખાલી જાહેરમાં એને અપમાન કરી દો ને તો એને મૃત્યુદંડ જેવો જ આઘાત લાગે છે. પોતાનો પ્રિય વ્યક્તિ હોય અને એને મૃત્યુદંડ દેવો એટલે કઈ મારી નાખો એ જ દંડ નથી. રામચરિત માનસમાં ભગવાન રામ ભગવાનના પાર્ષદો સાથે જ્યારે બેઠા છે અને એ એક છાવણીમાં બેઠા હતા. અર્જુનને કીધું, લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ, દરવાજે ઉભા રહો ભાઈ, કોઈ પણ અંદર ના આવે. હું બરાબર અગત્યની વાતમાં છું, અંગત વાત કરી રહ્યો છું, કોઈ અંદર ના આવે. અને કોઈ કદાચ અંદર આવશે તો એને મૃત્યુ દંડ આપીશ, ચાહે મારો લક્ષ્મણ કેમ ન હોય. ભગવાને પ્રતિજ્ઞા કરી અને ઘટના એવી ઘટી કે એ જ સમયે બરાબર દુર્વાસા ઋષિ આવ્યા. વાનાથી તો બધાય ફફડે. હવે દુર્વાસા ઋષિ આવ્યા છે એમ કહે કે તમે જાઓ રામને સંદેશો આપો કે હું આવ્યો છું. અને જો હું એને ના પાડું કે ના અત્યારે ભાઈએ ના પાડે છે ને ક્રોધે ભરાય અને અમારા આખા કુળને શ્રાપ આપી દે અને અમારા કુળનો નાશ થાય, એના કરતાં રામ ભલે મને એકને મારી નાખે, મારા રામને તો શ્રાપ ન લાગે. અને લક્ષ્મણજી અંદર ગયા. અંદર જઈને કીધું, મોટા ભાઈ, દરવાજા ઉપર ગુરુદેવ દ્રોણ આવ્યા છે. ઋષિવર દ્રોણ અહીંયા ઋષિવર આવ્યા છે, દુર્વાસા પધાર્યા છે. બધી વાત તો બરાબર છે, પણ વશિષ્ઠ બાપજીને કહીને બોલાવીને કીધું, પ્રભુ શું કરું બાપજી, હવે મને માર્ગ બતાવો. મેં પ્રતિજ્ઞા કરી છે કે મને પૂછ્યા વગર મારી છાવણીમાં કોઈ આવે તો મૃત્યુ દંડ આપી દઈશ, ચાહે લક્ષ્મણ કેમ ન હોય. અને લક્ષ્મણ મને આવ્યો છે, મારે લક્ષ્મણને મૃત્યુ દંડ દેવો છે. અને લક્ષ્મણને મારતા મારો જીવ અચકાય છે, શું કરું? ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું કે રામ, કોઈને મૃત્યુદંડ આપવો એટલે મારી નાખવા એ જ દંડ નથી. તમારા પ્રિય પાત્રને તમારાથી દૂર કરી દો, એ પણ એના માટે મૃત્યુદંડ સમાન છે. તમને જે વધારે પ્રેમ કરે છે એને ખાલી તમારાથી દૂર કરી દો, એ પણ મૃત્યુદંડ છે. તો આ સંસારમાં આબરૂદાર માણસને મારી નાખો એટલે જીવથી મારી નાખો એમ નહીં, માત્ર અપમાન કરી દો. અને પછી અશ્વત્થામાના કપાળમાંથી મણિ ઉતાર્યો અને એને અપમાનિત કરીને મોકલી દે છે. પણ અપમાનિત કરેલો એ અશ્વત્થામા હજી પણ અગ્નિમાં બળે છે, ઈર્ષાનો અગ્નિને બાળી રહ્યો છે. અને એટલો અપમાનનો અગ્નિને બાળે છે. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. અને જ્યારે પ્રભુ દ્વારિકા જવા તૈયાર થયા ત્યારે રથમાં બેસવા જાય એક સ્ત્રી આવી ભગવાનને પ્રાર્થના કરે. પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતા. ઉત્તરાએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, આજ નહીં તો કાલ મરવાનું છે, પણ મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લ્યો. અશ્વત્થામા એને મારી નાખશે, બ્રહ્માસ્ત્ર ચડાવીને મારશે એને. મામે ગર્ભો નિપાત્યતામ, ભાગવતજીનો આ શ્લોક
દાંપત્ય જીવનમાં બહુ ઉપયોગી છે. જ્યારે દાંપત્ય જીવનમાં પ્રભુ કૃપા કરે અને ઉદરમાં બાળક આવે, ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે સંસારમાં, વારંવાર ગર્ભપાત થઈ જાય. આવી જેની અવસ્થા હોય એ નિત્ય પરમાત્માને રોજ સવારમાં પ્રાર્થના કરે, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ. હે પ્રભુ, મારા ગર્ભની રક્ષા કરજો, મારા ગર્ભની રક્ષા કરજો, મારા ગર્ભની રક્ષા કરજો. અને ઠાકોરજી એ ગર્ભસ્થ શિશુની રક્ષા કરે છે. ઉતરાજીએ ગાયો શ્લોક છે, મામે ગર્ભો નિપાત્યતામ, મારા ઉદરની રક્ષા કરો. અને ઠાકોરજીએ ખરેખર એવું બનાવ્યું કે એના ઉદરમાં જઈ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એની રક્ષા કરી એ જીવને બચાવ્યો. પરમાત્મા બહાર આવ્યા છે. માં ઉત્તરાએ સ્તુતિ કરી હતી, પછી બીજી એક માએ માં કુંતાજીએ સ્તુતિ કરી, પ્રભુ આપ રોકાઈ જાઓ, સુખ આવ્યું ને તમે જતા રહેતા હોય તો એવું સુખ જોતું નથી અમારે, ભલે અમારા જીવનમાં દુઃખ આવે પણ આપ રોકાઈ જાઓ, તમે જાઓ નહીં તમે ક્યાંય. પરમાત્માને રોકવા માટે માં કુંતાએ પણ ભગવાનની સ્તુતિ કરી. પરમાત્મા રોકાયા હતા પણ એક કારણ માટે રોકાયા હતા. એકમાત્ર પાત્ર હતું દાદા ભીષ્મ, કે જે દાદા ભીષ્મને એક વચન આપ્યું હતું, દાદા તમારા મૃત્યુના સમયે આવી અને હું તમને દર્શન આપીશ. અને આજે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, દાદા ભીષ્મનો અંતિમ સમય આવી રહ્યો છે અને એને દર્શન આપવા માટે થઈ અને પરમાત્મા આવે છે. પરમાત્મા આવ્યા તો દાદા ભીષ્મને કહ્યું કે તમે હવે તમારા કાળને બોલાવી લ્યો, તમારા કાળને બોલાવી લ્યો. એટલે શબ્દ સાંભળ્યા એટલે ભીષ્મએ સ્તુતિ કરીને કીધું, પ્રભુ જ્યાં સુધી મારી બુદ્ધિરૂપી કન્યાને પરણાવી ન દઉં ત્યાં સુધી હજી મને કોઈ મૃત્યુ ના આવી શકે. મને તમારા જેવો એક મૃત્યુ મળી જાય, મારી દીકરીનો હાથ તમે જાલો, મારી બુદ્ધિરૂપી કન્યાનો હાથ તમે જાલો, કારણ આ સંસારમાં તમારા જેવો સુંદર વરાજો મળે ક્યાં. 11 શ્લોકોમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે. એક તો તમે રૂપાળા છો, બીજું તમે કહ્યાગ્રા પતિ છો, તમે કોકનું કયું કરવા વાળા છો. ને અત્યારની દીકરીઓની ઈચ્છા હોય કે મારો ઘરવાળો મારું કયું કરે એવો હોવો જોઈએ. બધાની ઈચ્છા હોય આવી, દરેક સ્ત્રીઓની, મારો પતિ મને કહ્યાગ્રો મળે. તમે કયું કરવા વાળા છો એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. ભક્તોની લાજ રાખવા વાળા છો એટલા માટે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારી મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો. દાદા ભીષ્મએ સ્તુતિ કરી છે, આ 11 શ્લોકોની સ્તુતિ. દાદા ભીષ્મની સ્તુતિ સાંભળી પરમાત્માએ એને મોક્ષધામ આપ્યું, એને દર્શન આપ્યા અને પછી પરમાત્મા દ્વારિકા પધારવા માટે તૈયાર થયા. અર્જુન એમને મૂકવા માટે જાય છે. પરમાત્માનું દ્વારિકામાં સ્વાગત થયું અને ત્યાર પછી અહીંયા પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ એના જન્માક્ષર જોયા છે. જન્માક્ષરની અંદર લખ્યું છે, 8મા સ્થાનમાં એને લખ્યું છે કે કોઈ બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે પણ ભગવાનનો અનન્ય ભક્ત બનશે. થોડા સમય પછી વિદુરજી મહારાજ યાત્રા કરીને પાછા આવ્યા અને એમની આગતા સ્વાગતા કરી અને સ્વાગત કર્યા પછી વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને જણા ભગવાનનું ભજન કરવા માટે થઈ અને ગંગાના ઘાટ ઉપર ગયા છે. આ બાજુ ઘણા દિવસો વ્યતીત થઈ ગયા પણ અર્જુન પાછા નહોતા આવ્યા. એટલે અર્જુનને પાછા લાવવા વાત થતી હતી ત્યાં બરાબર અર્જુનનો પ્રવેશ થયો, પણ આંખમાં અશ્રુઓ સાથે પ્રવેશ થયો. અને એ પ્રવેશમાં ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે અર્જુન કેમ રડો છો? ઉગ્રસેન મહારાજને બધા આનંદમાં છે ને, ભગવાન કૃષ્ણ વસુદેવ દેવકી બધા આનંદમાં છે ને, અક્રૂર શું કરે છે, ઉદ્ધવ શું કરે છે અને ભગવાન કૃષ્ણ શું કરે છે? આટલા સમાચાર પૂછ્યા પછી અર્જુન એટલું કહ્યું, મોટા ભાઈ તમે જેના સમાચાર પૂછી રહ્યા છો એ બધા તો કુશળની વાત ઠીક છે, પણ જેના વગર આપણું જીવન નકામું છે, જેના વગર આપણું જીવવું જ કંઈ સાકાર નથી, એ ભગવાન કૃષ્ણ હવે આ ધરતીમાં રહ્યા નથી, પરમાત્મા સ્વધામ ગમન થયા છે.
પ્રભુના સ્વધામ ગમનના સમાચાર સાંભળ્યા, આંખમાંથી અશ્રુ વહેવા લાગી. દિલને નથી કરાર તમારા ગયા પછી, અને આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી. પ્રભુના વિયોગમાં સૌ રડી રહ્યા છે. અને અર્જુને બોલ્યા છે કે મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, તમારો ભાઈ, કુંતીનો દીકરો, મારા હાથમાં એનું એ જ ગાંડિયું કે જે અર્જુને મહાભારતના એ યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં મોટા મોટા મહારથીઓને હણી નાખ્યા હતા. પણ આજ એનો એ જ અર્જુન કૃષ્ણ વિહોણો બન્યો તો જંગલના સામાન્ય લૂંટારાઓ મને લૂંટી ગયા, હું એને ન જીતી શક્યો. કારણ આજ મારો સમય બદલાઈ ગયો. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મોટો નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. આ સંસારમાં, આ દુનિયામાં કોઈ માણસ મહાન નથી થતો, માણસનો સમય મહાન થાય છે. 2 વર્ષ પહેલા તમને લોકો પૂજતા હતા, 2 વર્ષ પહેલા લોકો તમને બોલાવતા હતા કે ભાઈ હાલો ને આનું કેમ કરવું, અને 2 વર્ષ પછી તમને કોઈ બોલાવતું નથી. કારણ ત્યારે તમારો સમય હતો, અને જો સમયના કાળમાં તમે જો સારું કામ ન કર્યું તો સમય ક્યારે વયો જશે ખબર નહીં પડે, આખી દુનિયા તમને ક્યારે યાદ નહીં કરે. માટે તમારો સમય હોય ત્યારે સારું કામ કરી લેજો વાલા ભક્તો. આ અર્જુનની કથા કહે છે, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ સંસારમાં સૌને સમય આપે છે પરમાત્મા, પણ એ સમયમાં જો કામ સારું કરો તો સમય સારો હાયલો કરે, એ સમયમાં ખરાબ કામ કરી જાઓ તો સમય પૂરો થઈ જાય. માટે આ શબ્દ જ્યારે અર્જુનના ધર્મરાજે સાંભળ્યા, નક્કી કર્યું કે કૃષ્ણ ન રહ્યા હોય તો આપણે પણ ન રહેવાય. અને એમાં પોતાના જ એવા ઉત્તરાધિકારી પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 ભાઈઓ અને દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ રાજગાદીને સંભાળી રાજ કરે. ઘણા વર્ષો પછી એક વખતના સમયે મૃગ્યારણમાં ગયા, ત્યાં કલી સાથે મિલન થયું, અને કળિયુગે એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા તો એને રહેવા માટેના સ્થાનો આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાનો રહેવા માટે આપ્યા. દ્યુત, જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ હોય ને હોય, એમાં સંશય નથી. જ્યાં મદિરા એટલે કે જ્યાં નશો થાય છે એવી જગ્યાએ પણ કળિયુગ હોય, એમાં પણ સંશય નથી. જે જગ્યાએ કતલખાનું છે ત્યાં પણ કળિયુગ રહે છે, અને જ્યાં સ્ત્રીઓના શરીર વેચાય છે, આવી 4 જગ્યાએ કળિયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું. કળિયુગે ફરી પાછું એક સ્થાન માંગ્યું, તો સ્થાન આપ્યું કે જે અનિત્યનું ધન છે, જે અનિત્યનું સોનું છે, એમાં તારો વાસ થાય. અને એ સમયે કળિયુગ ઊભો થઈ અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. કેમ? પરીક્ષિતના માથામાં જે મુગટ સોનાનો હતો એ જરાસંધનો હતો, અને જરાસંધે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની ભેગી કરી હતી. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, નીતિનું ધન ઓછું ભલે આપો, પણ અનિતિનો 1 રૂપિયો અમારા ઘરમાં ન આવે ને એવો વિચાર અમને બધાને આપજો. નકર આપણી કહેવત છે કે છાણ ઉપાડો એટલે ચપટી ધૂળ હારે આવે ને આવે, એમ અનિતિનું ઘરમાં આવ્યા પછી નીકળે ને ત્યારે નીતિનું હોતે લેતું જાય હારે. માટે ક્યારેય પણ અનિતિનું ઘરમાં લાવવાનો વિચાર ન કરશો કોઈ દિવસ. અનિતિનું અનાજ ખાય એનું મન બગડી જાય છે. માટે ક્યારેય અનિતિનું ખાશો નહીં, અનિતિનું ક્યારેય ઘરમાં લાવશો નહીં. અને એ જ પરીક્ષિત મહારાજના માથામાં જ્યારે કળિયુગ સવાર થયો તો એ પરીક્ષિત મહારાજે શમીક ઋષિના ગળાની અંદર શ્રાપ પહેરાવ્યો, અને શમીકના પુત્ર શુંગીનો શ્રાપ મળ્યો કે મારા પિતાજીના, મારા ગુરુદેવના ગળામાં જેણે નાગ પહેરાવ્યો છે, સાપ પહેરાવ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. એને શ્રાપ મળ્યો, અને એ શ્રાપને લઈ અને પરીક્ષિત મહારાજને ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે, તો એમણે પોતાના ઘર બહારને છોડી દઈ જનમેજય આદિ રાજાઓને રાજ સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈ અને બેસી ગયા છે કે મને કોઈ ભાગવતની કથા સંભળાવે, મને કોઈ ભાગવતની કથા સંભળાવે. અને ભાગવતની કથા સંભળાવવા માટે કોઈ તૈયાર ન થતું હતું. ત્યારે સુખદેવજી મહારાજને દેવર્ષિ નારદ તૈયાર કરીને લઈ આવ્યા, અને સુખદેવજી મહારાજને પહેલો પ્રશ્ન કર્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક હોય એને કરાય શું? જેનું મૃત્યુ નજીક હોય તો કહે છે, તો જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પરમાત્માનું ભજન કરવું જોઈએ. જેનું પણ મરણ નજીક આવ્યું એને પરમાત્માનું ભજન કરવાનું. આપણે આજ નહીં તો કાલ જવાનું જ છે. ભાઈ જો ભાડાનું મકાન હોય ને તો મકાન માલિક આવીને કહી દે ખાલી કરો.
મહેમાન થઈને આવ્યા હોય તો 2-5 દી રોકાવાય, પછી આખી જિંદગી અહીં ન જાય. આજ નહીં તો કાલ જવાનું જ છે. વર્ષોમાં મારું પલમાં બધું જવાનું. આ દુનિયામાં ક્યારે બધું વયું જશે એનું નક્કી નથી વાલા ભક્તો. માટે ક્યારેય આપણું પોતાનું છે કરશો નહીં. આ બધું જેટલું કમાણા છે, મેં ગઈકાલે કહ્યું હતું, આ બધું જેટલું કમાણા બધું મૂકીને વયું જવાનું. આ વીટી આંગળી ફૂલી જાય ને તો કાપી લે, હારે નહીં આવવા દે. પછી એ કાપેલી વીટી નહીં થાય એટલે વેચી આવશે ને એની પાછી બીજી બનાવશે. પણ તમારી ભેગી આવવા દે. સિકંદર જ્યારે અનેક રાજ્યોનું રાજ્ય જીતવા માટે ગયો ને, જીતીને આવ્યો પછી ખબર પડી કે આ દુનિયામાં તો ભેગું થાય એટલું છે, ભેગું તો આવતું નથી કાંઈ. ભેગું તો માત્ર તમારું સત્કર્મ આવે છે. તમે અનેક વાર કહ્યું છે, ફરી વાર યાદ રાખજો. અમેરિકા જાઓ તો ડોલર જ વાપરવા પડશે, લંડન જાશો તો પાઉન્ડ વાપરવા પડશે, દુબઈ જાશો તો દિરામ વાપરવા પડશે, ભારતમાં આવશો તો અહીંની કરન્સી વાપરવી પડશે. બધા જ રાજ્યોની, બધા જ દેશોની કરન્સી અલગ અલગ છે. એમ ઉપરની કરન્સી પુણ્ય છે. પુણ્યની કરન્સી વગર તમારું કાંઈ હાલશે નહીં, ત્યાં કાંઈ મળશે નહીં. માટે જીવનમાં જ્યારે પણ આવો ત્યારે પુણ્યની કરન્સી કમાઈને જાજો. પુણ્ય કમાવા માટે એક જ અવતાર છે, માત્ર માણસનો અવતાર. દાન દેવું હોય તો માણસના અવતાર થવું પડે. ભગવાનની આરતી કરવી હોય તો માણસ થવું પડે. ભગવાનના દર્શન કરવા હોય તો માણસ થવું પડે. પરમાત્માની કથા સાંભળવી હોય તો માણસ થવું પડે. માણસ બન્યા વગર તમે ક્યારેય પણ કશું મેળવી ન શકો. કાલ સવારે કેવું થશે? કાલ માથે જે કામ તે છોડ્યું છે એ તું આજ કરી લે, અને આજ કરવાનું જે કામ છે તું અત્યારે કરી લે. ક્યારે તારો જીવ નીકળી જશે ખબર નહીં પડે. ઓટલે બેઠા બેઠા બીડી પીતા હોય, બીડી ચાલુ હોય ને આપણે ક્યારે આ દીવો ઓલવાઈ જાય નક્કી નથી વાલા ભક્તો. અને એ કાળના એ સમયને જોઈ અને ભગવાનનું ભજન કરે. અંત સમય એટલે એવું નહીં કે મરવા પડીએ ત્યારે ભગવાનનું ધ્યાન ધરવાનું. હવે ક્યારે મરવા પડી થોડું નક્કી છે. ચાલતા ચાલતા વયા જશું. બપોરે જમ્યા પછી હુતા પછી ઉઠીએ જ નહીં. તો ગમે ત્યારે પણ આપણે જતા રહીશું. માટે સતત ભગવાનનું ભજન કરતા રહો, સતત પરમાત્માને યાદ કરતા રહો, અને જીવનમાં ગમે ત્યારે અવસર મળે સત્કર્મ કરતા રહો. ભગવાનના દર્શન કરતા રહીએ.